ગુડ મોર્નિંગ ગાઈઝ. હર હર મહાદેવ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું ગાઈઝ. તો વાગવામાં આવ્યા છે 8:30 થવાયા છે. બસ ચા પાણી કરી લીધા છે. ભાઈ ગયો નોકરી, પપ્પા ગયા નોકરી અને હું ને મમ્મી બેઠા છીએ. મમ્મીએ બસ અભી હાલ જ ચા પીધો અમે બંને. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ ચા પાણી કરીને બેઠા છીએ. ગાઈઝ હવે કામ બામ કરી પછી ફટાફટ મંદિરે જવું છે. તો હાલો હવે કામ વામ કરી લે. ચલો ગાઈઝ બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 10. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. દીવા કરે છે. તો ગાઈઝ હવે અમે જઈએ છીએ દર્શન કરવા માટે. તો ચલો ગાઈઝ બન્યા રહેજો બ્લોગમાં. મમ્મી તાળું. તો ગાઈઝ અમે મંદિર જવા માટે તો નીકળી ગયા છીએ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. તો ગાઈઝ અહીંયા મમ્મી થોડા છાંટા ચાલુ થઈ ગયા છે. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ. હવે બેઠા છીએ. મમ્મીને તો મંગળવાર છે જમવાનું છે નહીં, મારે જમવાનું છે. આપણે તો ચાલે. ગરમી બહુ લાગી છે. વરસાદ તો ગાઈઝ બહુ ચડી રહ્યો છે પણ આવ્યો નથી હજુ. આવવાની તૈયારીમાં છે. સુરત એ બાજુ બહુ પડે. હવે મમ્મીએ મોરૈયો બનાવ્યો છે તો હવે હું મમ્મી જમવા બેસીએ છીએ. 12:30 થયા છે. તો ચલો ગાઈઝ હવે જમવાનું જમી લઈએ. તો ગાઈઝ જમવાનું જમી લીધું છે અને હવે મમ્મી આરામ કરે છે. વાગવામાં આવ્યા છે ગાઈઝ 2 વાગ્યા છે. હા વરસાદના કારણે લાગે ઠંડી. ગાઈઝ હું અને મમ્મી ચા પીવા બેસી ગયા છીએ. પપ્પા હોતા હે, ઉઠશે પછી ચા પીશે. હવે ભૂખ લાગી છે એટલે અત્યારે હું ચા પીવું છું. બાકી તો કોક દી પીવું, રોજ તો નહીં પીતી. ઈચ્છા થઈ જાય તો પી લેવાની, શું કેવું? ચલો ગાઈસ તો ચા પી લઈએ. અહીંયા બને છે આપણું ફેવરેટ ભીંડા શાક, એક બાજુ ખીચડી. તો અહીંયા શાક વઘારે છે અને ગાઈસ વાગવામાં આવ્યા છે 6:30 થયા છે. અને વરસાદ તો ગાઈસ આવતો નથી. બસ અત્યારે છાંટા આવતા હતા પણ એ બી બંધ થઈ ગયા છે, નહીં આવતા. તો ગાઈસ અહીંયા છાંટા આવતા હતા પણ બંધ થઈ ગયા છે. એકદમ વરસાદ અંધારેલો છે. તો ગાઈસ હવે કેરીનો રસ નીકાળવાનો છે. તો ચલો ગાઈસ આપણે આપણું કામ કરી લઈએ. બંધ કરું? તમારે ટીવી જોવી? ગાઈસ હવે હું રસ કાઢું છું કેરીનો. મેં થોડી કર્યો હતો, મારી મમ્મીએ કર્યો હતો. આપણો રસ તૈયાર થઈ ગયો છે અને હવે આને સાફ કરી દઈએ. તો ગાઈઝ દીવા થઈ ગયા છે. અહીંયા મમ્મી દર્શન કરે છે. હવે મારે દૂધ ગરમ કરવાનું છે અને રોટલી બનાવવાની છે. ભાઈ હવે આવતો જ હશે. વાગવામાં આવ્યા છે 8. તો ચલો ગાઈઝ હવે હું રોટલી બોટલી બનાવી દઉં. તો ગાઈઝ ચલો ગાઈઝ બન્યા રહેજો મારા વ્લોગમાં. તો ગાઈઝ અહીંયા પપ્પા સૂતા છે કેમ કે પપ્પાને થોડું સારું નથી એટલે એ આરામ કરે છે.
કઈ જમવાનું બનાવીને રેડી કરીને મૂક્યું છે. હવે ભાઈ નહીં આવે પછી જમવા બેસી જઈએ. શું કેવું? જમવું હોય તો આવી જજો. ગાઈસ આવી હે તો હવે ગુડ નાઇટ કહી દો. હાલો તો ગાઈઝ અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ, ગુડ નાઇટ, જય માતાજી.